હેલો એવરીવન, માદેવર ટુ ઓલ. તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં. આજે હું તમારી સાથે શેર કરું છું બર્ગરની રેસિપી, બટ વિધાઉટ બ્રેડ. નવાઈ લાગી ને? બટ હા, બ્રેડનો ઉપયોગ કર્યા વગર જુઓ તમે કેટલું સરસ લુક અને ટેસ્ટ બંને આવી જશે. જુઓ તમે, આ બર્ગર ખૂબ જ ઝડપથી બની જશે. માટે વિડીયોને વચ્ચેથી સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો. તો ફટાફટ જોઈ લઈએ કઈ રીતે બને છે આ હેલ્ધી વર્ઝન બર્ગર. સૌથી પહેલાં બર્ગર માટેની બ્રેડ બનાવવા માટે હું અત્યારે 500 ગ્રામ જેટલો રવો લઉં છું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને છાશ એડ કરીને એકદમ સરસ ધોઈ અને એને અડધી કલાક માટે એને રેસ્ટ આપશું. અડધી કલાક થઈ ગઈ છે અને મારો રવો છે એ એકદમ સરસ પલળીને રેડી થઈ ગયો છે. હવે મારો રવો જે છે એ બધું છાશનો જે અંદરનું મોઇસ્ચર હતું, પાણીનો જેટલો પણ ભાગ હતો એ બધું એબ્ઝોર્બ કરી ગયો છે. એટલે થોડું ડ્રાય થઈ ગયું છે મારું બેટર. હવે એને હું થોડું લિક્વિડ કરીશ અને લિક્વિડ કરવા માટે આ ટાઈમ પર હું પાણીનો યુઝ કરું છું, છાશ કે દહીંનો નહીં. એટલે આમાં જરૂર પ્રમાણે થોડું અમથું એવું પાણી એડ કરી અને સેમ ડાયરેક્શનમાં તમારે કન્ટિન્યુઅસ ચલાવવાનું 1 થી 2 મિનિટ માટે. એટલે એકદમ સરસ પાણીની અંદર બધો રવો છે એ એકદમ સરસ તમારો મિક્સ થઈ જશે. તમારું બેટર છે એ પરફેક્ટ બનીને રેડી થઈ જશે. એન્ડ હવે આ બેટરની એકદમ સોફ્ટ અને ફ્લફી બ્રેડ બનાવવા માટે એની અંદર હું ઈનોનો યુઝ કરીશ. 1 પાઉચ જેટલું ઈનો આની અંદર હું એકદમ સરસ એડ કરી દઈશ અને પછી બધો ઈનો મારો એકદમ સરસ મિક્સ થઈ જાય, મારું જે બેટર છે એકદમ સરસ ફૂલી જાય, એટલા માટે હું એને 1 થી 2 મિનિટ માટે એકદમ સરસ મિક્સ કરી લઈશ. હવે તમારા ઘરમાં કોઈ પણ રહેલી વાટકી અથવા વાટકામાં જે ઉપર નીચે બંને સાઈડથી સેમ સાઇઝમાં હોય એ ટાઈપની વાટકી લઈ અને એને ફરતી પહેલાં ગ્રીસ કરી લેવાની તેલથી. આખા વાટકીની અંદર ફરતી 4 સાઈડ ને નીચે બેઝમાં પણ બધી જગ્યાએ ફરતું એકદમ સરસ ગ્રીસ કરી લેવાનું અને પછી મારું બેટર છે એની અંદર હું ફિલ કરી લઈશ. વાટકીના હાફ પોર્શનમાં મારું બેટર ફિલ કરી લઈશ. આ રીતે બધી વાટકી ભરીને રેડી કરી લઈશ. અને હવે ઓલરેડી જ્યારે હું વાટકી ભરું છું ત્યારે સાઈડ પર મેં મારું સ્ટીમર ઢોકળિયું છે એ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. હવે મારું સ્ટીમર છે એ રેડી છે. એની અંદર આ રીતે કોઈ પણ એક પ્લેટ રાખી અથવા તમારા સ્ટીમરની અંદર જે કાણાવાળી જારી આવે છે એ પણ ચાલે, એ પ્લેટ રાખી અને એની ઉપર મારી બધી વાટકી આ રીતે હું ગોઠવી લઈશ અને એને હું કન્ટિન્યુઅસ 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈશ. 15 મિનિટ બાદ એને હું ઓપન કરીને એક વખત ચેક કરી લઈશ ચપ્પુની મદદથી કે એકદમ સરસ જે છે એ છેક નીચે સુધી બેઝ સુધી એકદમ સરસ ચડી ગઈ છે કે હજી થોડો ઘણો લિક્વિડ પોર્શન મતલબ કાચી છે. એટલે જો કાચી હશે તો ફરી પાછું એને 3 થી 4 મિનિટ માટે આપણે બેક કરી લેશું. અને એ એકદમ સરસ જો સ્ટીમ થઈ ગઈ હોય તો તમારે એને બહાર કાઢીને ઠંડુ થવાની રાહ જોવા દેવાની. જો ગરમમાં તમે ડિમોલ્ડ કરવા જશો ને તો શું થશે, વચ્ચેથી બ્રેક થઈ જશે, તો એ બ્રેડના યુઝમાં તમે નહીં લઈ શકો. એટલા માટે એને એકદમ સરસ ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચર પર આવી જાય, પછી જ તમે એને ઇઝીલી ડિમોલ્ડ કરી શકશો. જોઈ લો ફ્રેન્ડ્સ, મારી સુપર હેલ્ધી એવી બર્ગર માટેની બ્રેડ છે એ બનીને રેડી છે. હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવું છું. જુઓ તમે, પહેલાં ચપ્પુની મદદથી ફરતું આ રીતે કિનારી પહેલાં કાઢી લેવાની અને પછી કોઈ પ્લેટની અંદર તમે નોર્મલી એને ટેપ કરશો એટલે આખું જે તમારી બ્રેડ છે એ બહાર આવી જશે. જુઓ તમે, લુક એટ ધીસ, કેટલું સરસ લાગે છે આ બ્રેડ. ફૂલ ટુ હેલ્ધી વર્ઝન. બાળકોને તમે એની ટાઈમ એની પ્લેસ પર તમે એને ખવડાવશો, ખૂબ જ રાજી થશે. સ્પેશિયલી મારી દીકરીને તો એટલી પસંદ આવી આ બર્ગરની રેસિપી કે એને એવું લાગે છે કે હવે બહારના પીઝા તો શું, ઘરના બ્રેડના પીઝા પણ મને નહીં ભાવે, એના કરતાં હું આ જ ખાઈશ. તમારા બાળકને પણ જરૂરથી ટ્રાય કરાવજો આ હેલ્ધી વર્ઝન બર્ગર, બિકોઝ મારી દીકરીને તો આ ખૂબ જ પસંદ આવ્યું છે. ઓલવેઝ એ આ જ ડિમાન્ડ કરે છે. હવે આ બ્રેડ જે મારી રેડી થઈ ગઈ છે અને વચ્ચેથી મિડલમાંથી આ રીતે હું 2 ભાગ કરી લઈશ. એન્ડ હવે બ્રેડ તો રેડી થઈ ગઈ છે, તો વચ્ચેનું આપણે જે સ્ટફિંગ આપણે ફિલ કરશું એ પણ બનાવી લઈએ. એ પણ ખૂબ હેલ્ધી વર્ઝન છે, માટે વચ્ચેથી વિડીયો સ્કીપ ન કરશો, લાસ્ટ સુધી જોજો. એના માટે કોઈ પણ એક સોસપેનની અંદર સૌથી પહેલાં હું ઘરનું શુદ્ધ દેશી ઘી જે છે એ હું 1 ચમચી એડ કરીશ. એની બદલે તમે બટર પણ યુઝ કરી શકો છો. અને સાથે 2 થી 3 ચમચી જેટલું હું ઓઇલ યુઝ કરું છું. તમે તમારું ફેવરેટ કોઈ બી ઓઇલ યુઝ કરી શકો છો. હું અત્યારે સનફ્લાવર ઓઇલનો યુઝ કરું છું. ઓઇલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર મેં 8 થી 10 કળી જેટલું લસણ વાટી અને એની પેસ્ટ બનાવીને રેડી કરેલી છે, એને હું 1 ચમચી જેટલું એડ કરીશ. અને બરાબર પહેલાં લસણને ઓઇલની અંદર એકદમ સરસ સાતળી લઈશ. એકદમ સરસ સતળાઈ ગયા પછી એની અંદર હું લીલી ડુંગળી સુધારીને રેડી કરેલી છે 1 બાઉલ જેટલી લીલી ડુંગળી એડ કરીશ અને સાથે એને પણ એકદમ સરસ મિક્સ કરી લેશું. અને પછી એની અંદર હું 1 બાઉલ જેટલા મીડિયમ સાઇઝના ટમાટર, જેને એકદમ સરસ ફાઇનલી મેં ઝીણા સુધારીને લીધેલા છે, એને એડ કરશું. એન્ડ હવે આની અંદર આપણે ઘરના બધા બેઝિક મસાલા એડ કરશું. અડધી ચમચી જેટલી હળદર એડ કરશું,
અડધી ચમચી કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કરીશ. તમને જો વધુ સ્પાઇસી પસંદ હોય તો તમે વધુ પણ એડ કરી શકો છો. અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરશું. અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરશું. એન્ડ હવે લાસ્ટમાં આ બધા મસાલાના ટેસ્ટને બૂસ્ટ કરવા માટે હું 1 ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરું છું, જેનાથી ટેસ્ટ છે એ સુપર ડિલિશિયસ આવશે. માટે પાઉંભાજી મસાલો બિલકુલ સ્કીપ ન કરશો. અને મારા બધા મસાલા એકદમ સરસ મિક્સ કરી લઈશ પહેલાં. હવે અમારા સ્ટફિંગને પૂરેપૂરું કૂક નથી કરવાનું, ખાલી લાઇટલી તમારે સેલો ફ્રાય જ કરવાનું છે. હવે હજી આની અંદર લાસ્ટમાં પીઝા જેવો ટેસ્ટ આવે એના માટે આની અંદર હું ટમેટો કેચઅપ છે એ 3 થી 4 ચમચી જેટલો એડ કરીશ. જે પણ ઘરનો બનાવેલો ફ્રેશ ટમેટો કેચઅપ છે. તો માટે કઈ રીતે બનશે ઘરનો ફ્રેશ ટમેટો કેચઅપ આ રીતે એકદમ ઘાટો લાલ કલર કઈ રીતે આવે છે એના માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો જરૂરથી ટ્રાય કરજો ટમેટો કેચઅપ કઈ રીતે બને છે એ. આપણે પ્રોટીનથી ભરપૂર રેસિપી બનાવવા માટે આની અંદર હું ઘરનું મારું બનાવેલું ફ્રેશ જે પનીર છે એને નાના નાના પીસમાં મેં કટ કરીને લીધેલું છે અને એને એડ કરશું. અને લાસ્ટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને પ્રોપર મિક્સ કરી પ્રોટીનથી ભરપૂર એવું બર્ગરનું હોમમેડ સ્ટફિંગ ખૂબ જ ડિલિશિયસ ટેસ્ટ આવે છે, જરૂરથી ટ્રાય કરજો. એન્ડ હવે આપણે બર્ગરને અસેમ્બલ કરશું. એ પહેલાં મારું ઘરનું ફ્રેશ બનાવેલું મેયોનીઝ પણ છે. હવે મેયોનીઝ કઈ રીતે બને છે જો તમારે જાણવું હોય તો મને કમેન્ટ જરૂરથી કરો. હવે એ મેયોનીઝને ફ્લેવરફુલ બનાવવા માટે મેં અત્યારે ગ્રીન ચટણી જે ધાણાભાજીની બને છે, ગ્રીન ધાણાભાજી મરચાં અને બીનો યુઝ કરીને ગ્રીન ચટણી બનાવી છે, એને હું મેયોનીઝની અંદર એડ કરીશ અને એકદમ સરસ પહેલાં મિક્સ કરી લઈશ. એટલે એની અંદર ધાણાભાજીનો પ્રોપર ફ્લેવર આવી જશે મેયોનીઝની અંદર. એન્ડ સૌથી પહેલાં બ્રેડના એક પોર્શનની અંદર હું આ રીતે મારું મેયોનીઝનું બેટર લગાવીશ અને બીજા પોર્શનની અંદર ટમેટો કેચઅપ લગાવશું. બંને એકદમ સરસ લગાવી દીધા પછી હવે વચ્ચે મિડલમાં જે મારું સ્ટફિંગ મેં પનીરનું બનાવીને રેડી કરેલું છે એને એડ કરશું અને ટોપમાં ઉપર જે મારી સોસ લગાવેલી બ્રેડ છે એનાથી એને કવર કરી લેશું. બટ હજી એનો પ્રોપર બર્ગર લુક નથી, રાઈટ? તો હજી એને બર્ગર લુક આપવા માટે ટેસ્ટને બૂસ્ટ કરવા માટે આપણે એને સેલો ફ્રાય કરશું. એટલે ઉપરનું જે પડ છે એ એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી સુપર ટેસ્ટી સુપર ક્રીમી એવું મારું બર્ગર બનશે. એના માટે કોઈ પણ એક પેનની અંદર ઓઇલ અથવા બટર તમારે અકોર્ડિંગ તમે ચૂઝ કરી શકો છો. અત્યારે હું ઓઇલનો યુઝ કરું છું. ઓઇલ ગરમ થાય એટલે એની અંદર હું 1 ચપટી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશ અને થોડી એમથી એવી ધાણાભાજી સ્પ્રિંકલ કરીશ. એકદમ સરસ ઓઇલની અંદર બધો મસાલો મારો મિક્સ થઈ જશે પછી એને જે મારું બર્ગર બનાવેલું છે એને એડ કરશું. એન્ડ એને આ રીતે ઉપરથી બધો પેલો મસાલો આપણે ચમચીની મદદથી થોડો થોડો આ રીતે ઉપર આપી દઈશું અને એને અલટ પલટ કરીને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને સેલો ફ્રાય કરી લેશું. તો રેડી છે ડિલિશિયસ ટેસ્ટની સાથે સાથે પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એવું આપણું હોમમેડ બર્ગર વિધાઉટ બ્રેડ. જો તમને ખૂબ જ એન્જોય થયું હોય, મજા પડી હોય મારો વિડીયો જોવાની, તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન પર ક્લિક કરજો એટલે અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. આવી જ રીતે ફરી મળીશું એક અવનવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો ફ્રેન્ડ્સ. મહાદેવર ટુ ઓલ.